આપના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વર્ષ 2023ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે જાહેર કરાવેલ હતું। તે સંદર્ભે ગુજરાત રાજ્યમાં માનનીય મુખ્યમંત્રીશ્રીની રાહબરી હેઠળ રાજ્યમાં તમામ 8 કોર્પોરેશનની અંદર મિલેટ માટે જાગૃતિ કેળવાય તે હેતુસર 3 દિવસ માટે મિલેટ મેળાનું આયોજન કરવામાં આવેલું છે। સમાજમાં જ્યારે લાઇફસ્ટાઇલ રિલેટેડ રોગો જેવા કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશરનું પ્રમાણ વધતું હોય એ સંજોગોમાં હેલ્ધી લાઇફસ્ટાઇલ જળવાય તે હેતુસર મિલેટનું મહત્ત્વ ખૂબ છે અને એના સંદર્ભમાં લોક જાગૃતિ કેળવાય તે હેતુસર આજનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકલાડીલા યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હું સ્વાગત કરું છું। સાથે અત્રે ઉપસ્થિત રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનું હું સ્વાગત કરું છું। અત્રે ઉપસ્થિત આ વિસ્તારના લોકલાડીલા સાંસદ શ્રી પૂનમ મેડમનું સ્વાગત કરું છું। અત્રે ઉપસ્થિત ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર રાજ્ય સરકાર આરસી ફળદુ સાહેબનું સ્વાગત કરું છું। આ જામનગરના મેયર શ્રી વિનોદભાઈનું હું સ્વાગત કરું છું। આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સાહેબનું હું સ્વાગત કરું છું। અત્રે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મેબેન ગરસરનું સ્વાગત કરું છું। અત્રે ઉપસ્થિત આ વિસ્તારના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, સુશ્રી રીવાબેન જાડેજા, દિવ્યેશભાઈ અકબરી એ સર્વેનું હું સ્વાગત કરું છું। અત્રે ઉપસ્થિત કોર્પોરેશનના કમિશનર શ્રી મોદી સાહેબ, કલેક્ટર શ્રી પંડ્યા સાહેબ, ડીડીઓ શ્રી ભારદ્વાજજીનું સ્વાગત કરું છું। અત્રે ઉપસ્થિત ભાજપ શહેરના પ્રમુખ શ્રી વિમલભાઈ તથા જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈનું સ્વાગત કરું છું। સાથે સાથે ઉપસ્થિત મીડિયાના કર્મીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો અને મંચ ઉપર અન્ય મહાનુભાવોનું સર્વેનું સ્વાગત કરું છું અને વિનંતી કરું છું કે આ 3 દિવસનો જે મિલેટ મેળો છે એનો લાભ લેવાય અને મિલેટ બાબતે લોક જાગૃતિ કેળવાય તેવી હું પ્રાર્થના કરું છું। જય હિન્દ। ઉપસ્થિત સૌનું શબ્દોરૂપી પુષ્પોથી સ્વાગત કર્યા બાદ મંચ ઉપર ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક માનનીય મુખ્યમંત્રીશ્રીનું મિલેટ બાસ્કેટથી સ્વાગત કરવા માટે વિનંતી કરું જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડી.એન. મોદીને। માનનીય મુખ્યમંત્રીશ્રીને મિલેટ બાસ્કેટ આપી અને આજના કાર્યક્રમમાં એમનું સ્વાગત અભિવાદન કરશે। સાથે જામનગર જિલ્લા કલેક્ટર માનનીય બી.કે. પંડ્યા સાહેબને વિનંતી કરું મિલેટ બાસ્કેટ આપી માનનીય મુખ્યમંત્રીશ્રીને આજના કાર્યક્રમમાં આવકારે એમનું સ્વાગત અભિવાદન કરે। ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી આપનો। સૌ મહાનુભાવોને દીપ પ્રાગટ્ય માટે વિનંતી કરું છું। દીપ પ્રાગટ્ય કરી અને આજના કાર્યક્રમને દીપ દેવતાનું જ્યારે પ્રાગટ્ય થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા મિત્રો જિલ્લા વહીવટી તંત્રએ માનનીય મુખ્યમંત્રીશ્રીને આજના કાર્યક્રમમાં આવકાર્યા। એવી જ રીતે ભારતીય જનતા પાર્ટી સંગઠન ટીમ એ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરવા માગે છે। સૌપ્રથમ વિનંતી કરું જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠન ટીમને મંચ ઉપર માનનીય મુખ્યમંત્રીશ્રીને અયોધ્યા રામ મંદિરનો મોમેન્ટો સ્મૃતિ આપી અને સન્માનિત કરવા માગે છે। માનનીય પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, મહામંત્રી શ્રી દિલીપભાઈ ભોજાણી, મહામંત્રી શ્રી પ્રવીણસિંહ જાડેજા, મહામંત્રી અભિષેકભાઈ પટવા, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મેબેન ગરસર, લોકસભાના સંયોજક શ્રી ડૉક્ટર વિનોદભાઈ ભંડેરી અને જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા માનનીય મુખ્યમંત્રીશ્રીને અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ આપીને એ જ રીતે જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી સંગઠન ટીમ હાલારી પાઘડી અને ખેસ પહેરાવી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને આજના કાર્યક્રમમાં સન્માનિત કરવા માગે છે। વિનંતી કરું પ્રમુખ શ્રી ડૉક્ટર વિમલ કગથરા,
મહામંત્રી શ્રી પ્રકાશભાઈ બાંભણિયા, મહામંત્રી શ્રી વિજયસિંહ જેઠવા, મહામંત્રી શ્રી મેરામણભાઈ ભાટુ, સાંસદ પૂનમબેન, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ રીવાબા, મેયર શ્રી વિનોદભાઈ, ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ, શાસક પક્ષના નેતા આશીષભાઈ અને શાસક પક્ષ દંડક શ્રી કીર્તનભાઈ નાડવા સૌ સાથે મળી અને માનનીય મુખ્યમંત્રી શ્રીને આજના કાર્યક્રમમાં હલારી પાઘડી અને ખેસ પહેરાવી અને મિત્રો હૃદયના ઉમળકાથી માનનીય મુખ્યમંત્રી શ્રીને આજના કાર્યક્રમમાં વહીવટીતંત્ર અને ભારતીય જનતા પાર્ટીની સંગઠન ટીમે આવકાર્યા. વિનંતી કરું કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નાઘેડીની વિદ્યાર્થીનીઓને સૂર, સંગીત અને નૃત્ય દ્વારા સૌ મહાનુભાવો માટે સ્વાગત ગીત રજૂ કરશે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નાઘેડીની વિદ્યાર્થીનીઓ.
જ સુંદર રજૂઆત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નાગેડીની વિદ્યાર્થીનીઓ દ્વારા. વિનંતી કરું માનનીય મુખ્યમંત્રીશ્રીને જામનગર જિલ્લાના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે. માનનીય મુખ્યમંત્રીશ્રી રિમોટનું બટન દબાવી અને તકતીઓનું અનાવરણ કરશે. જોરદાર તાળીઓથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જામનગર ખાતે નિર્માણ પામનાર જિલ્લા રમતગમત સંકુલનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થઈ રહ્યું છે. જામનગર મહાનગરપાલિકા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ, જીયુડીસીની ગ્રાન્ટ, અમૃત યોજનાની ગ્રાન્ટ, ઝાડાની 100% ગ્રાન્ટ તથા 15મા નાણાં પંચની ગ્રાન્ટ અન્વયે જુદા જુદા 22 પ્રકલ્પોનું રૂપિયા 247.32 કરોડના ખર્ચે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત થયું. 14મા નાણાં પંચની ગ્રાન્ટ તથા સ્પેશિયલ આસિસ્ટન્ટની ગ્રાન્ટ અન્વયે 27 MLDનો ફિલ્ટર પ્લાન્ટ તથા 3 દરવાજા કન્વર્ઝેશન. ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગ, બાયપાસ રિંગ રોડ ફેઝ 3ના બેડેશ્વર વાલસુરા મરીન પોલીસ સ્ટેશનથી ગુલાબનગર રાજકોટ જામનગર સ્ટેટ હાઈવે સુધીનો રસ્તો તથા બ્રિજના રૂપિયા 81.84 કરોડના 2 કામોનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું. ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગ, પંચાયત જામનગર હસ્તકના રૂપિયા 29.15 કરોડના 10 કામોનું ખાતમુહૂર્ત તથા 24.36 કરોડના 11 કામોનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું. ત્યારબાદ જામનગર વિકાસ વિસ્તાર સત્તામંડળ, જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી હસ્તકનું જામનગર રાજકોટ બાયપાસ ઉપર આવેલ આશીર્વાદ રિસોર્ટ, પોદાર સ્કૂલથી નાગેડી ગામને જોડતા રસ્તા તથા બ્રિજના રૂપિયા 5.96 કરોડના ખર્ચે બનેલ કામનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું. ત્યારબાદ આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત જામનગર, PIU વિભાગ દ્વારા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1.20 કરોડના ખર્ચે 4 કામો, ખરેડી, આણંદપર, નાની બગેડી તથા બાળા ખાતે સબ સેન્ટર બિલ્ડિંગ તથા કમ્પાઉન્ડ હોલના કામોનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું. મિત્રો, એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આ 520 કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર. જામનગર શહેરના બ્રુક બ્રોન્ડ ગ્રાઉન્ડ ખાતે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આકાર લેવાનું છે, જેમનું હમણાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાતમુહૂર્ત કર્યું. યુવા પ્રતિભાઓને રમતગમત ક્ષેત્રે વિપુલ તક મળે એ માટે આ સ્પોર્ટ્સ સંકુલ આકાર લેવાનું છે. તો આવો એક ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળીએ. જામનગર જિલ્લા રમત સંકુલ આજ રોજ ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જામનગર ખાતે 12 એકરમાં રૂપિયા 24 કરોડના ખર્ચે નિર્માણ થવા જઈ રહેલ જિલ્લા રમત સંકુલનું ખાતમુહૂર્ત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અને માનનીય રાજ્ય કક્ષાના ગૃહ અને રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે. જામનગર જિલ્લા રમત સંકુલનું નિર્માણ થતા જામનગરના ખેલાડીઓને ઘર આંગણે જ સ્પોર્ટ્સ ક્ષેત્રની અદ્યતન સુવિધાઓ મળી રહેશે. સ્પોર્ટ્સ ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ મળતા જામનગરના ખેલાડીઓ વધુને વધુ મેડલ હાંસલ કરશે. જિલ્લા રમતગમત સંકુલમાં ઇન્ડોર અને આઉટડોર રમતો માટેની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ઇન્ડોર રમતોમાં ટેબલ ટેનિસ, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, ખોખો, જીમ, યોગા, જુડો, ચેસ, 100 મીટર શૂટિંગ રેન્જ ઉપરાંત આઉટડોર રમતોમાં 400 મીટર એથ્લેટ ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, 2 વોલીબોલ કોર્ટ, 2 કબડ્ડી કોર્ટ, ખોખો કોર્ટ, 3 ટેનિસ કોર્ટ, 2 બાસ્કેટબોલ કોર્ટનો સમાવેશ કરાયો, જેના થકી જામનગર જિલ્લાની યુવા પેઢી રમતગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા ખીલાવી ગુજરાત અને દેશનું નામ રોશન કરશે. જય જય ગરવી ગુજરાત. રાજાશાહી વખતથી સાંપ્રત સમય સુધી જામનગરે અનેક ક્રિકેટરો ભારતીય
ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમને આપ્યા છે, પરંતુ હવે ભવિષ્યમાં આપણને દરેક રમતગમત ક્ષેત્રે આ યુવાનોને જ્યારે આવું સુંદર પ્લેટફોર્મ મળવાનું છે, એમની સુંદર મજાની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી વિનંતી કરું ગુજરાત રાજ્યના ગૃહ, વાહન વ્યવહાર તેમજ રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને કે આપણને સૌને માર્ગદર્શિત કરે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ. મિલેટ મહોત્સવના આજના ઉદ્ઘાટન સમારોહમાં તથા આજે જામનગર મહાનગરના સૌ નાગરિકો માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી 520 કરોડ રૂપિયાની રકમના વિવિધ પ્રકલ્પો તમારા સૌ માટે જ્યારે ભેટ લઈને આવ્યા છે, ત્યારે આજના આપના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રીમતી પૂનમબેન, મેયર શ્રી વિનોદભાઈ, શ્રીમતી મેઈબેન ગરસર, વિમલભાઈ, રમેશભાઈ મુંગરા, મેઘજીભાઈ ચાવડા, રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, રાજ્યના ચીફ સેક્રેટરી શ્રી રાજકુમારજી અને જામનગરના સૌ નાગરિકોને હું ખાસ કરીને ખૂબ ખૂબ અભિનંદન આપવા આવ્યો છું. આજે મારે જામનગરના અને જામનગર જિલ્લાના સૌ નાગરિકોને અભિનંદન આપવા છે. આ જિલ્લાના નાગરિકો ખૂબ હોશિયાર છે. આ જિલ્લાના નાગરિકો ખૂબ ચતુર છે. આ જિલ્લાના નાગરિકો અને શહેરના નાગરિકો ચતુર અને હોશિયાર કેમ છે? કારણ કે આ જિલ્લાના નાગરિકોએ ખૂબ જ સારા લોકપ્રતિનિધિઓ ચૂંટાઈને અહીંયાથી ગાંધીનગર, દિલ્હી સુધી મોકલ્યા છે. આ તમારા લોકપ્રતિનિધિઓ છે કે જેમના પ્રયાસોથી, જેમની મહેનતથી એક પછી એક પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, આ ડબલ એન્જિનની સરકાર જામનગર જિલ્લા અને જામનગર મહાનગરને ભેટ આપતી જ રહે છે. મુખ્યમંત્રી શ્રી જ્યારે જામનગર આવે ત્યારે જામનગર શહેરના, જિલ્લાના નાગરિકો માટે એમના મુખ્યમંત્રીના શપથ લીધાથી આજ સુધી હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ આ મહાનગર અને જિલ્લાના નાગરિકો માટે સુપ્રત કર્યા છે. આજે આ જિલ્લાના સૌ લોકપ્રતિનિધિઓ, બેન પૂનમબેન, ભાઈ દિવ્યેશભાઈ, ભાઈ મુનુભાઈ, રાઘવજીભાઈ, ભાઈ મેઘજીભાઈ, રીવાબેન, આ બધાના જ પ્રયાસોથી, આ બધાની જ મહેનતથી જ્યારે મારી કાર્યાલય પર આવે, મુખ્યમંત્રીશ્રીને મળે, ત્યારે સૌથી પહેલા જામનગર શહેરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ક્યારે બનાવવામાં આવશે અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતના બધા જ જિલ્લાઓને આ જ પ્રકારનું અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપવાનું નક્કી કરવામાં આવ્યું. દરેક જિલ્લાઓમાં, મહાનગરમાં આ જ પ્રકારે બધી જ વ્યવસ્થાઓ જોડે રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરના યુવાનો એ સ્પોર્ટ્સ પ્રતિ પ્રેરિત થાય, તમારા સૌના બાળકો અહીંયા ટ્રેનિંગ લઈ શકે, તે લોકો રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા પર આ દેશનું નામ રોશન કરી શકે, તે માટે આ પ્રકારના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું. આજે જામનગરમાં 24 કરોડથી વધારે ખર્ચાથી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તમારું માત્ર 14 મહિનાની અંદર રેડી થઈ જાય, તે પ્રકારના કામનું ખાતમુહૂર્ત આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું છે. તમારે સૌએ તમારા જિલ્લાના સૌ લોકપ્રતિનિધિઓ માટે જરૂરથી તાલી વગાડીને તે લોકોનો આભાર માનવો જોઈએ. આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આખા રાજ્યમાં જ્યાં કંઈ પોલીસ પરેડ ગ્રાઉન્ડ હોય, SRP કેમ્પ્સ હોય, ત્યાં જે ગ્રાઉન્ડ છે, જે ગ્રાઉન્ડની અંદર વ્યવસ્થાઓ વધારીને પોલીસ તથા ત્યાંના નાગરિકો એ ગ્રાઉન્ડનો ઉપયોગ સ્પોર્ટ્સ માટે અને બીજા અનેક કામોની અંદર કરી શકે, તે માટેનો ગ્રાઉન્ડોનું ડેવલપમેન્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું. જામનગરનું આપણું પોલીસ મથક પર આ અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું, એ રીડેવલપ કરીને આપ સૌની સેવામાં આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જામનગર શહેરના સૌ નાગરિકોને હું ખાસ કરીને અભિનંદન આપું છું અને ફરી એકવાર હું જામનગર જિલ્લાના સૌ નાગરિકોને કહેવા માંગુ છું કે આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ખાસ કરીને ગુજરાતના ચારેય દિશાઓમાં
આદરણીય મુખ્યમંત્રીશ્રીનું બુલડોઝર ખૂણામાં ફરી રહ્યું છે. દ્વારકાના સફાયા પછી ગુજરાતના અનેક ધાર્મિક સ્થળો પર તમારા સૌની વ્યવસ્થાઓ માટે, તમારા સૌના ઉપયોગ માટે જે સરકારી જગ્યા રાખવામાં આવે છે એ જ જગ્યાઓમાંથી તમારા બાળકો માટે, વડીલો માટે લાઇબ્રેરી, બાળકો માટે આ પ્રકારના સ્ટેડિયમ બનાવવાના હોય ત્યાં ચોક્કસ લોકો દ્વારા આ પ્રકારનું એન્ક્રોચમેન્ટ કરવામાં આવતું હતું ને એ એન્ક્રોચમેન્ટ દૂર કરવામાં રાજ્ય સરકાર દ્વારા તમામ દિશાએ કામગીરી કરવામાં આવે. જામનગર શહેરના સૌ નાગરિકોને એક સ્કૂલ કે જે જામનગર શહેરના પોશ વિસ્તારમાં આવેલ છે, અતિ મહત્વની પ્રાચીન રાજાશાહી વખતની સરકારી કન્યા વિદ્યાલય, વર્ષ પહેલા આ સ્કૂલ બાંધવામાં આવેલી હતી. અમુક માણસો દ્વારા ઘણા વર્ષોથી ત્યાં અવૈધ ધાર્મિક બાંધકામો કરવામાં આવ્યા. એ સ્કૂલમાં ભણતા બાળકોને પ્લેગ્રાઉન્ડ પર કબજો કરવામાં આવ્યો. રાજ્ય સરકાર દ્વારા આ અવૈધ બાંધકામને દૂર કરીને એ શાળામાં ભણતા બાળકોને પ્લેગ્રાઉન્ડ ખુલ્લું મૂકી લેવામાં આવ્યું. આ જ પ્રકારે આ જામનગર શહેરમાં અગાઉ હત્યાના પ્રયાસો, રાયોટિંગ, વ્યાજખોરી જેવા અને આત્મહત્યાને દુષ્પ્રેરણા કરે એ પ્રકારના ગુનાઓમાં એક વ્યક્તિ કે જેને સાઈચા ગેંગના અનેક ગેંગો ચલાવવાનો જેની ઉપર આરોપ લાગેલો છે અને આ ગેંગના અનેક આરોપીઓને અહીંયાના વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા જે અવૈધ બાંધકામો કરેલા હતા અધિનિયમ 2020 અંતર્ગત આના બી દબાણો દૂર કરીને જામનગર શહેરના નાગરિકોને શાંતિ વર્તાવી છે. તે માટે અહીંયાના હું વહીવટીતંત્ર અને પોલીસ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું જામનગર જિલ્લાના, જામનગર મહાનગરના સૌ નાગરિકોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સૌ માટે આજે મુખ્યમંત્રીશ્રીએ અનેક પ્રકલ્પોની શરૂઆત કરી છે, અનેકના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આપ સૌને માત્ર એટલી જ વિનંતી છે કે આ પ્રકલ્પો ભલે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવ્યા હોય, પરંતુ એ સૌ પ્રકલ્પો આપ સૌની વ્યવસ્થાઓ માટે બન્યા છે. રાજ્ય સરકાર એને બનાવ્યું છે, એને સાચવણી રાખવાની જવાબદારી આપણા સૌની છે. આપણે સૌ એને સરકારી પ્રોપર્ટી તરીકે નહીં, પરંતુ જામનગર શહેરના નાગરિકોની વ્યવસ્થા તરીકે ઉપયોગ કરીને આ સૌ વ્યવસ્થાઓને તમે સૌ લોકો ચોખ્ખી રાખવાનો પ્રયાસ કરશો તેવી આપ સૌ લોકોને પ્રાર્થના અને ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર. પ્રાસંગિક ઉદ્બોધન માટે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે જેમને સાંભળવા માટે આતુર છીએ એવા આપણા ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે સાહેબ અમને સૌને માર્ગદર્શિત કરો. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે મૃદુ અને મક્કમ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ. થોડું કરી લઈશું. સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે આગવી ઓળખ ધરાવતા જામનગર જિલ્લાને આંગણે આયોજિત મિલેટ મહોત્સવ 2024ના ઉદ્ઘાટન તથા જિલ્લા તથા મહાનગરના કુલ ₹520 કરોડથી અધિકના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગડસર, મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રીવાબા જાડેજા, શ્રી મેઘજીભાઈ ચાવડા, અમારા સૌના વડીલ મુરબ્બી અને પૂર્વ પ્રદેશના અધ્યક્ષ તથા પૂર્વ મંત્રી શ્રી આરસી ફળદુ સાહેબ, શહેરના અધ્યક્ષ શ્રી વિમલભાઈ કદકતરા, જિલ્લાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુંગરા, અમારા મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, ગુજરાત એગ્રો કોર્પોરેશનના એમડી શ્રી ડીએચ શાહ, કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, ડીડીઓ શ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ શાંત થઈ ગયા બધા? કંટાળી ગયા? થોડા લેટ અમે બહુ પડી ગયા છે, વાત સાચી તમારી.
આટલા બધા વિકાસના કામો જામનગરમાં વરસે તો પછી એમાં આનંદ ક્યાં? અને હજુય જે કામ બાકી હોય તમે લિસ્ટ બનાવી રાખો, અમારી તૈયારી જ છે તમારું પૂરું કરવા. હમણાં ગયા અઠવાડિયે જ વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ગુજરાતમાં 1,10,000 કરોડ રૂપિયાના વિકાસના કામોની હેલી વરસી છે. 1,10,000 કરોડના એક અઠવાડિયામાં કામ. એટલે તમે હવે કામ કેવી રીતે લઈ શકો છો એની ઉપર છે. હવે તમારી તાકાત કેટલી તમારી તાકાત છે જુઓ. તમે તમારા અહીંયા બેઠેલા મેયરથી માંડીને અમારા ધારાસભ્યોથી માંડીને સાંસદશ્રી બધાય જે કે કામ તમારું અમારે કરી આપવાની તૈયારી છે. કારણ કે આપણે તો 5મા અર્થવ્યવસ્થા ઉપર આપણે પહોંચ્યા છીએ અને મોદી સાહેબને કેટલા બી વખત બેસાડવાના છે? 3જી વાર બેસાડવાના છે અને અર્થતંત્ર કયા નંબર ઉપર લઈ જવાનું છે? એટલે 3જા ઉપર લઈ જઈશું એટલે ફરીથી પાછું આપણું જે અત્યારે વ્યવસ્થા છે આપણી એના કરતાં વધારે સારી રીતે આપણે આગળ વધીએ એના માટેનો હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો છે કે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે. એમનો સંકલ્પ છે કે આપણે 2047 સુધીમાં કે હવે આ જે 25 વર્ષ છે એને અમૃતકાળમાં આપણો દેશ એ વિકસિત દેશ બને અને વિકસિત દેશ બનાવવા માટે આપણે વિકસિત ગુજરાત એની લીડ લઈ અને આપણે આગળ વધવા માગીએ છીએ. અને વિકસિત ગુજરાત બનાવવું છે અને વિકસિત ગુજરાત બનાવવા માટે માન્ય વડાપ્રધાનશ્રીએ વિકસિત યાત્રા શરૂ કરી, વિકસિત ભારત યાત્રા. ને એની અંદર મોદી સાહેબનો ગેરંટી રથ જે ગામે ગામ જઈ અને જેને મળવાપાત્ર સરકારી સહાય હતી એ બધાના ઘરે સુધી જઈ અને એ વ્યવસ્થા આપણે ઊભી કરી છે. આજે તમે જુઓ તો સરકારી યોજનાઓનો લાભ પહેલાં કેટલા લોકો લઈ શકતા, ખબર ના હોય ઘણાને કે ભાઈ સરકારી આ યોજના ચાલે છે. અત્યારે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સેચ્યુરેશન એટલે કે સરકારી યોજનાનો 100% જે વ્યક્તિને લાભ મળવા પાત્ર છે એના ઘરે જઈ અને સરકાર એનું એ લાભ આપવા માગે છે. તમારી તૈયારી સાથે આજે ગામે ગામ સુધી મોદી સાહેબનો ગેરંટી રથ ફર્યો અને દરેક જણને આનો લાભ મળ્યો છે. આજે વિકસિત ભારત તરફ જવું છે, વિકસિત ગુજરાત તરફ આગળ વધવું છે, તો દરેકે દરેક માણસ કેવી રીતે આગળ વધે એના માટે થઈને આજે આ વ્યવસ્થા ઊભી કરી છે. આજે દરેકે દરેક ક્ષેત્ર તમે જુઓ તો માન્ય નરેન્દ્રભાઈએ દરેક ક્ષેત્રમાં ખૂબ સારી રીતે પ્રગતિ કરી છે. આજે જામનગરને તો વર્લ્ડના નકશા ઉપર પહેલેથી મૂકી દીધું છે. અહીંયા ટ્રેડિશનલ મેડિસિનનું WHOનું હેડક્વાર્ટર જામનગરમાં બની રહ્યું છે. એટલે આજે અહીંયા દેશ અને દુનિયાના લોકો અહીંયા આવવાના અને એના કારણે આજે જામનગર દુનિયાના નકશા ઉપર મુકાયું છે. અને એ આપણે એ જ રીતે જામનગર અને જામનગરની આજુબાજુના દરેક ગામ હોય કે આખું ગુજરાત હોય એમાં કામ કરવા માટે ગુજરાત સરકાર પણ એ જ રીતે તૈયાર છે. ગુજરાત સરકારનું બજેટની વાત કરીએ તો ગુજરાત સરકારનું બજેટ હમણાં ગઈકાલે જ અમારે પૂરું થઈ છે વિધાનસભા. 3,32,000 કરોડ રૂપિયાનું બજેટ, ઐતિહાસિક બજેટ ગુજરાતે મૂક્યું છે. અને 3,32,000 કરોડનું બજેટ મૂક્યું હોય તો તમારું કોઈ કામ બાકી રહે એવું લાગે છે? હે, આમ જોરથી તો બોલો. તો નથી લાગતું તો અમે તમારું જેટલો તમે વિશ્વાસ માન્ય વડાપ્રધાન ઉપર મૂક્યો એનું વળતર માન્ય વડાપ્રધાનશ્રીએ વિકાસથી આપ્યું છે. હવે આ વખતે આપણે 400 પાર જવાનું છે ને? તો 400 પાર માટે આપણે બધા સાથે મળી
અને એક થઈ આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. સૌને માર્ગદર્શિત કરવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના અંતિમ ચરણમાં આભાર વિધિ રજૂ કરવા માટે વિનંતી કરું જામનગર જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી માનનીય વિકલ્પ ભારદ્વાજને આભાર વિધિ રજૂ કરે. નમસ્કાર. આજના મિલેટ્સ મહોત્સવ કાર્યક્રમ ઉદ્ઘાટન પ્રસંગે સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવન માટે મિલેટ્સના મહત્વને સંયુક્ત રાષ્ટ્ર સંઘ સમક્ષ રજૂ કરી વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ઉજવવા માટે સમગ્ર વિશ્વને પ્રેરિત કરવા બદલ આપણા માનનીય વડાપ્રધાનશ્રીનો ખાસ આભાર વ્યક્ત કરું છું. જામનગર ખાતે જિલ્લાના વિવિધ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત તથા મિલેટ મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવા બદલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તેમજ આજના કાર્યક્રમમાં જેઓની વિશેષ ઉપસ્થિતિ રહી તેવા રાજ્યના માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રી અને રમતગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ માન્ય સાંસદ સભ્ય શ્રી પૂનમબેન મેડમ, માન્ય મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મતી મેવેન ગઢસર, માન્ય પૂર્વ મંત્રી શ્રી આરસી ફળદુ સાહેબ, માન્ય મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રી બાબા જડેજા, શ્રી દિવ્યેશભાઈ અકબરી, માન્ય કમિશનર શ્રી મહાનગરપાલિકા જામનગર શ્રી ડી.એન. મોદી, માન્ય મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન શ્રી ડી.એસ. શાહ, માન્ય કલેક્ટર શ્રી જામનગર બી.કે. પાંડ્યા, પ્રમુખ શ્રી શહેર ભાજપ શ્રી બેમલભાઈ અગત્રા, પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ શ્રી રમેશભાઈ મુંગરાનું હું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કરું છું. વિશેષમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ જામનગર જિલ્લાના ચૂંટાયેલ પ્રતિનિધિ, પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ તેમજ આજના આ મિલેટ એક્ઝિબિશનમાં ભાગ રહેલા સ્ટોલ ધારક મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. અને અંતમાં જેઓનો માટે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે તેવા જામનગર શહેર તથા જિલ્લાના ભાઈઓ તથા બહેનોના હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌ મહાનુભાવો આપણી વચ્ચેથી રજા લઈ રહ્યા છે. આપણે એકવાર જોરદાર તાળીઓથી બે હાથ ઊંચા કરી અને માનનીય મુખ્યમંત્રી શ્રીએ જ્યારે આપણને 520 કરોડ